તો બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી। બલોચ નેતા મીર યાર બલોચે સ્પેશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી। તેણે દુનિયા પાસેથી સમર્થન માંગ્યું અને પાકિસ્તાનની સેનાના દ્વારા કરવામાં આવતા અત્યાચાર સામે બંધ પોકાર્યો છે। બલુચિસ્તાનમાં વિદ્રોહીઓએ પોકાર્યો બંધ। બલુચિસ્તાન અંગે કર્યું મોટું એલાન। હવે પાકિસ્તાનનો હિસ્સો નથી બલુચિસ્તાન। બલુચ નેતા મીર યાર બલોચે ઔપચારિક રીતે બલુચિસ્તાનની પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા કરી, જેમાં દાયકાઓથી હિંસા, બળજબરીથી ગુમ થવા અને માનવ અધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો। તેમણે સોશિયલ મીડિયા એક્સ પરથી પોતાની પોસ્ટમાં કહ્યું છે કે બલુચિસ્તાનના લોકોએ પોતાનો રાષ્ટ્રીય નિર્ણય લઈ લીધો છે અને દુનિયાએ હવે ચૂપ ન રહેવું જોઈએ। તેમણે ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી સમર્થનની અપીલ પણ કરી છે। મીર યાર બલોચે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને આડે હાથ લેતા ભાવનાત્મક અપીલમાં લખ્યું છે કે તમે મારી નાખો પણ અમે બહાર આવીશું, કારણ કે અમે અમારી જાતિ બચાવવા માટે બહાર આવ્યા છીએ। આવો અને અમારી સાથે જોડાઓ। તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન કબજા હેઠળના બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તા પર છે અને તેમનો નિર્ણય છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી અને દુનિયા હવે મૂક પ્રેક્ષક બનીને ના રહી શકે। મીર યાર બલોચે ભારતીય મીડિયા, યુટ્યુબર્સ અને બૌદ્ધિકોને બલોચને પાકિસ્તાનના લોકો કહેવાનું બંધ કરવા વિનંતી કરી। તેમણે કહ્યું કે અમે બલુચી છીએ, પાકિસ્તાની નથી। બલુચ નેતાએ કહ્યું કે પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે, જેમણે ક્યારેય હવાઈ બોમ્બમારો, બળજબરીથી ગુમ થવા અને નરસંહારનો સામનો કર્યો જ નથી। બલુચ નેતા મીર યાર બલોચે પીઓકે ખાલી કરવાની ભારતની માંગને સંપૂર્ણ સમર્થન આપ્યું। તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી કે તેઓ પાકિસ્તાન પર આ વિસ્તાર ખાલી કરવા માટે દબાણ લાવે। મીર યારે કહ્યું છે કે બલુચિસ્તાન 14 મે 2025ના રોજ પીઓકે ખાલી કરવા માટે ભારતે પાકિસ્તાનની અંદર આપેલા નિર્દેશનું સંપૂર્ણ સમર્થન આપે છે। આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને તાત્કાલિક ધોરણે પીઓકે ખાલી કરવા વિનંતી કરવી જોઈએ। તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન સાંભળશે નહીં તો પાકિસ્તાની સેનાના લોભી સેનાપતિઓ જેઓ પીઓકેના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે, તેઓ 93,000 સૈનિકોની ઢાંકા જેવી બીજી શરમજનક હાર માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે। તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાની સેનાને હરાવવા માટે સક્ષમ છે। મીર યાર બલોચે ભારત અને વૈશ્વિક મંચો પર બલુચિસ્તાનની સ્વતંત્રતાને માન્યતા આપવા અને પાકિસ્તાનના ખોટા દાવાઓને સમર્થન ન આપવા અપીલ કરી। તેઓએ કહ્યું કે બલુચિસ્તાનને બળજબરીથી અને વિદેશી શક્તિઓની મિલીભગતથી પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું હતું। બલુચિસ્તાનમાં ઘણા વર્ષોથી ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનો નોંધાયા છે, જેમાં બળજબરીથી ગુમ થવું, નકલી એન્કાઉન્ટર અને અસંમતિનું દમન સામેલ છે। આ ગુનાઓ માટે પાકિસ્તાની સુરક્ષા દળો અને સ્થાનિક સશસ્ત્ર જૂથો બંનેને દોષી ઠેરવવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।